તો જય માતાજી મિત્રો, કેમ છો તમે? મજામાં જ છો? તો હા મિત્રો, તમને આજે અમે બતાવીએ પાવાગઢના નજારા. તો હા મિત્રો, તો આજે અમે જઈ રહ્યા છીએ પાવાગઢના ટ્રેકિંગ માટે. તો ચાલો મિત્રો, એની પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તો ચાલો મિત્રો, તમને પાવાગઢના અદ્ભુત નજારા બતાવું. તો હા મિત્રો, નીચેથી અમે ઉપર જઈ રહ્યા છીએ. તો મિત્રો, રસ્તામાં એક જોરદાર વિસામો આવે છે, તેનું નામ છે સૂર્યચંદ્રમની વિસામો. તે વિસામાની અંદર યાત્રાળુઓ માટે જોરદાર જમવાનું, આરામ કરવા માટેની વ્યવસ્થા પણ છે. તો હા મિત્રો, એનાથી અમે આગળ જઈ રહ્યા છે. તો જોરદાર એક જગ્યા આવે છે, તેનું નામ છે સેલ્ફી પોઈન્ટથી ઓળખાય છે. ત્યાં આગળ સેલ્ફી પોઈન્ટમાં અમે 4-5 ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યા. તો હા મિત્રો, પછી ત્યાંથી અમને અચાનક એવી ઈચ્છા થઈ કે આપણે આપણા ભદ્રકાળી માતાના દર્શન કરવા જઈએ. તો હા મિત્રો, તો અમે રસ્તામાં જઈ રહ્યા છે. તો ભદ્રકાળી માતાના દર્શન કરવા જવું હોય તો તે આ રસ્તો તમને બતાવીએ. કેમ છો? ગરમી કેવી લાગે છે? લાગે છે ને? રસ્તામાં જઈ રહ્યા છે. તો ભદ્રકાળી માતાના દર્શન કરવા જવું હોય તો તે આ રસ્તો તમને બતાવીએ. જે રોપવે સ્ટેશન છે એની બાજુમાં જ રસ્તો છે. નાનો રસ્તો હમણાં બનાવ્યો છે નવો. તો હા મિત્રો, તો ચાલો તમને નજારા બતાવીએ. ત્યાં આગળ ઊંડી ઊંડી ખાયો પણ છે. તો હા મિત્રો, તમે ત્યાં જાઓ પણ સાચવીને જજો કે આડા અવરા ના જતા. તો નાનો રસ્તો હમણાં બનાવ્યો છે નવો. તો હા મિત્રો, તો ચાલો તમને નજારા બતાવીએ. ત્યાં આગળ ઊંડી ઊંડી ખાયો પણ છે. તો હા મિત્રો, તમે ત્યાં જાઓ પણ સાચવીને જજો કે આડા અવરા ના જતા. તો ચાલો મિત્રો, રસ્તામાં જતા એક પતઈ રાજા વખતેના બહુ જૂના મહેલો પણ આવેલા છે. તો હા મિત્રો, એ મહેલો બી એટલા જોરદાર છે. ત્યાં ફરવાલાયક જગ્યા બી છે. અને તમે આવો તો મિત્રો, ભદ્રકાળી માતાના દર્શન કરવા બી જજો. તો હા મિત્રો, તો ચાલો તમને મંદિર બતાવીએ આગળ. તો તમે જોઈ શકો છો મિત્રો, અમે બિલકુલ મંદિરની નજીક આવી ગયા છે. તો હા મિત્રો, તમને મંદિરના દર્શન પણ કરાવીએ અને આજુબાજુના જે નજારા છે, જે વ્યૂઝ છે તમને બતાવીએ. નાના મોટા બધા ઝરણા પણ છે, એ બી તમને બતાવીએ. અને ત્યાં રસ્તામાં તળાવ પણ આવે છે. તો હા મિત્રો, તમે પાવાગઢ આવો તો ભદ્રકાળી માતાના દર્શન કરવા પણ જજો. અને એની પહેલાં તો પાવાગઢ મહાકાળી માના દર્શન કરજો. પછી રિટર્નમાં તમે આવો તો નીચે રસ્તામાં જ આવે છે ભદ્રકાળી માતાનું મંદિર. તો મિત્રો, તમે ત્યાં જઈ શકો છો. અને હા મિત્રો, સાચવીને જજો, કેમ કે રસ્તા બી બહુ ભયાનક છે. આજુબાજુ ખાઈ પણ છે ઊંડી ઊંડી, એટલે તમે થોડુંક સાચવજો. જય માતા મિત્રો.